નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 27 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો કે જેઓ દેશમાં ગ્રાઉન્ડ લેવલે જે છે તે મિત્રો 6 વર્ષ સુધીના બાળકોના પોષણ અને તેમના પાયા જે પ્રાથમિક શિક્ષણમાં દાખલ થતાં પહેલાંનો જે પાયો મજબૂત કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી મિત્રો પૂરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। અને ગતરોજ મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા આ કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી આપવા બાબતનો મહત્ત્વનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો અને વિવિધ રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે જે પણ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી તેડાગર બહેન અને મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તમામને મિત્રો જે નોકરીના રિટાયરમેન્ટ સમયે આ ગ્રેજ્યુટી ચૂકવી દેવામાં આવે। આવો જ એક નિર્ણય ગતરોજ ભારત સરકારના એક રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને હવેથી મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના જે કર્મચારીઓ છે તેમના નિવૃત્તિના સમયે મિત્રો મહત્ત્વનો લાભ એટલે કે પેન્શનનો લાભ મિત્રો આપવા માટે જાહેરાત ગતરોજ આ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો કર્મનિષ્ઠ આંગણવાડી કર્મચારી, કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ સમયે મિત્રો ગ્રેજ્યુટી સાથે પેન્શનનો પણ લાભ આપવાની જાહેરાત કરી છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ પર મળશે આ સુવિધાઓ મધ્યપ્રદેશ સરકારે આદેશ જારી કર્યો છે। વાત કરીએ તો મિત્રો ગતરોજ મધ્યપ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકના આદેશ અનુસાર હવે ભોપાલમાં 62 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરો અને મિની આંગણવાડી કાર્યકરોને ચૂકવણી ભથ્થા અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે। અગાઉ તેની મંજૂરી 29 જૂન 2023ના રોજ કરવામાં આવેલ હતી। માનદ વેતન અને સેવાઓની શરતોમાં ફેરફારની પણ જાહેરાત કરવામાં આવી હતી। આપ સૌને જણાવી દઈએ કે ભોપાલ એટલે કે મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોની નિવૃત્તિનું જે ઉંમર છે તે 62 વર્ષ છે અને 62 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થયા પછી આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને ગ્રેજ્યુટીની સાથે મિત્રો સરકાર દ્વારા પેન્શન ચૂકવણીનો પણ આદેશ ગતરોજ જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકરોની નિવૃત્તિ રકમની ચૂકવણીની અંતિમ સમસ્યાના નિરાકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના મધ્યપ્રદેશના કમિશનર સુફિયા ફારૂકી વલીએ તમામ જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને પત્ર પાઠવ્યો છે। આ પત્ર અનુસાર મધ્યપ્રદેશ સરકાર દ્વારા 28 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર 1 જુલાઈ 2023 પછી 62 વર્ષની વય પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયકો અને મિની આંગણવાડી કાર્યકરોને નિર્ધારિત રકમની ચૂકવણી કરવામાં આવશે અને વિવિધ માપદંડો ચકાસીને આ ચૂકવણી કરવામાં આવશે। મુખ્યમંત્રીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી। વિધાનસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશના તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે તેમની તમામ જાહેરાતો પૂર્ણ થશે જેનો ઉલ્લેખ વર્તમાન મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે તેમના ઉદ્ઘાટન બાદ કર્યો હતો। કોંગ્રેસની કમલનાથ સરકારે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। તો મિત્રો કોંગ્રેસની કમલનાથ સરકારે પણ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના સોશિયલ મીડિયા ટેગ ઉપર જાહેર કર્યું હતું કે સારી રીતે પોષિત મહિલાઓ અને સારા પોષણવાળા બાળકો સુખી મધ્યપ્રદેશના પુનર્નિર્માણ તરફ દોરી જશે અને આ માટે તેમણે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। વાત કરીએ આગળ તો મિત્રો પોષણ અભિયાનમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની મહત્વ ભૂમિકાને ઓળખીને તેમણે કોંગ્રેસના સરકારના વચનોને સમર્થન આપ્યું છે। તેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોને સરકારી કર્મચારીઓ તરીકે સમાન માન્યતા અને પગાર આપવાની વાત કરવામાં આવી છે જેમાં પગાર વધારો, બઢતી, રહેમદાર નોકરી, પ્રસૂતિ રજા, સામાજિક સુરક્ષા પેન્શનની સુવિધાનો સમાવેશ થાય છે। મિત્રો 62 વર્ષમાં નિવૃત્તિ પર પેન્શન મળશે। રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો, સહાયકો અને મિની આંગણવાડી કાર્યકરોને પેન્શન ભેટ સ્વરૂપે આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ નિવૃત્તિ પછી 95,000 મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓનું ભવિષ્ય સુરક્ષિત કરાશે। આના કારણે સરકારને વાર્ષિક અંદાજે 10 કરોડ રૂપિયાનો આર્થિક બોજો ઉઠાવવો પડશે। આ સાથે જ મિત્રો સરકારે 62 વર્ષની નિવૃત્તિ પર પેન્શન મળશે તેવો મહત્વનો ચુકાદો પણ બહાર પાડ્યો છે। મધ્યપ્રદેશ સરકારના આંગણવાડી કાર્યકર, સહાયકો અને મિની આંગણવાડી કાર્યકરોને પેન્શન ભેટ સ્વરૂપે આપવાનું આયોજન સરકાર દ્વારા હાલ આગોતરું કરવામાં આવી રહ્યું છે। આ નિવૃત્તિ પછી 95,000 જેટલી મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓનું ભવિષ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરી દેવામાં આવશે અને સુરક્ષિત કરવામાં આવશે। આના કારણે સરકારને વાર્ષિક રૂપિયા 10 કરોડનો બોજો પડી શકે છે અને આર્થિક બોજો ઉઠાવવા માટે સરકારના વિભાગો જે છે તે સક્ષમ છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। સાથે જ મિત્રો કામદારોને 15 થી 20 વર્ષની સેવા અથવા 62 વર્ષની વયે નિવૃત્તિ પૂર્ણ થવા પર પેન્શન મળશે। આ માટે વીમા કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। વીમા પ્રીમિયમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, વીમા કંપની તથા કાર્યકર અને સહાયક દ્વારા યોગદાન તરીકે ચૂકવવામાં આવશે। નાણાં વિભાગ પણ આ યોજના પ્રત્યે હકારાત્મક વલણ દાખવી રહ્યું છે। મિત્રો મધ્યપ્રદેશ સરકારમાં
જે સેવામાં અત્યારે હાલ કાર્યરત છે તેવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે મિત્રો પેન્શનની યોજના લઈને આવી રહી છે. સરકારે મિત્રો ગત વિધાનસભાની ચૂંટણી એટલે કે જે ડિસેમ્બર 2023માં યોજાઈ હતી તેમાં મિત્રો પોતાના જે ચૂંટણી ઢંઢેરામાં જે છે તે મિત્રો આની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે રાજ્યના મિત્રો પાયાનું જે ઘડતર કરે છે અને પ્રી પ્રાઇમરી જે કહેવાય જેને પ્રાથમિક શિક્ષણ આપતા પહેલાં જે બાળકોને તૈયાર કરવામાં આવે છે બાળકોના અને મિત્રો ધાત્રી માતાઓના જે પોષણ અને મિત્રો ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપે છે તેવા ગ્રાઉન્ડ લેવલના આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો સાથે જ મિત્રો મિની આંગણવાડી કાર્યકરોને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગ્રેજ્યુટી બાદ હવે પેન્શનનો પણ મહત્ત્વનો લાભ આગામી સમયમાં મધ્યપ્રદેશ સરકાર આપવા જઈ રહી છે. આના કારણે સરકારને વધારાનો 10 કરોડનો બોજો વાર્ષિક પડી શકે છે, પરંતુ સરકાર આ બોજો ઉઠાવવા માટે મિત્રો સક્ષમ છે તેવું ડૉક્ટર મોહન યાદવની સરકાર ભાજપ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો મિત્રો આશા રાખીશું કે મોહન યાદવ સરકારની જેમ મધ્યપ્રદેશ સરકારની જેમ અન્ય રાજ્ય સરકારો પણ પોતાના ICDS પ્રોજેક્ટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આવા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે પેન્શન યોજના લાગુ કરે અને તમામ જે કર્મચારીઓ છે આંગણવાડીઓના તેમને સરકારી કર્મચારીઓ જાહેર કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.